हेलो स्टूडेंट्स, आज આપણે મેથ્સની અંદર સેક્શન બી નું સોલ્યુશન જોવાના છીએ। લાસ્ટ વિડિયોની અંદર તમને સેક્શન એ નું સોલ્યુશન મોકલવામાં આવેલ હતું, તમે બધાએ જોયું હશે અને તેની સારી રીતે પ્રેક્ટિસ કરી હશે। સેક્શન બી માં પહેલો ક્વેશ્ચન છે, યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરી 867 અને 255 નો ગુસા શોધો। तो फर्स्ट ऑफ ऑल पहला क्वेश्चन सॉल्व करिए આપણે। तो क्वेश्चन 1 એની અંદર આપણને કીધું છે યુક્લિડની ભાગ પ્રવિધિનો ઉપયોગ કરો। યુક્લિડની ભાગ પ્રવિધિ એટલે આપણે જાણીએ છીએ જેને આપણે a બરાબર bq + r તરીકે લખીએ છીએ, બરાબર। અહીં આપણી પાસે બે સંખ્યાઓ છે 867 અને 255। तो આપણે બેમાંથી જે મોટી સંખ્યા હોય તેને આપણે ડાબી તરફ લખીએ છીએ 867 અને નાની સંખ્યાને જમણી તરફ લખીએ છીએ। હવે આ બંને સંખ્યાનો મોટી સંખ્યાનો નાની સંખ્યા વડે ભાગાકાર કરીએ તો અહીં 867 નો 255 વડે ભાગાકાર, તો 255 વડે ભાગાકાર કરીશું तो 250 लिए तो 250 गुणिया 2 500, 250 गुणिया 3 750, એટલે આપણે 255 ગુણ્યા 3 ચેક કરવું પડશે। 255 ગુણ્યા 3 તો 5 તારી 15, 5 વધી પડી 1, 5 તારી 15 ને 1 16 વધી પડી 1, 3 ને 3 2 6 ને 1 7 765। તો 255 ગુણ્યા 3 765 बराबर है। बाद बाकी करिए तो 7 मारी 5 जैसे 2, 6 माथी 6 जैसे 0, अहीं आवशे 1। तो अहीं ऊपर जे आपणे मळ्युं एने आपणे कहीए छीए भागफळ, आ 102 ने आपणे कहीए छीए शेष अने आने आपणे कहीए छीए भाज्य, बराबर। एने आपणे कहीए छीए भाज्य, बराबर है। हवे आ जे आपणे मळ्युं तेने આપણે ત્યાં લખીએ। 255 ગુણ્યા 3 કર્યા તો આપણને શેષ 102 મળી, તો તેને આ રીતે લખાશે। હવે આ ભાજકને અહીં ભાજ્યના સ્થાને લાવીએ તો 255 એના બરાબર 102 ભાજ્યના સ્થાને 102, બરાબર। હવે ફરીથી 255 નો 102 વડે ભાગાકાર તો 102 ગુણ્યા 2 204 ગુણ્યા 3 તો 300 થઈ જશે, એટલે ગુણ્યા 2 વડે ભાગ ચલાવવો પડશે। 102 ગુણ્યા 2 204, 5 માંથી 4 જશે 1 5 અને 2 માંથી 2 જશે 0, એટલે કે 102 ગુણ્યા 2 અને શેષ 51। હવે 102 અહીં અને 51 ને અહીં આગળ લઈ લઈએ તો 51 ગુણ્યા 2 102 થઈ જશે અને શેષ આપણને 0 મળશે। તો જ્યારે શેષ 0 મળે ત્યારે શેષની ઉપર જે સંખ્યા હોય તે સંખ્યા આપણો માંગેલ ગુસાઅ હોય। તો અહીં ગુસાઅ 867 અને 255 બરાબર 51 આપણને મળશે। તો આમ ગુસાઅ 867 અને 255 નો ગુસાઅ આપણને 51 મળશે। જ્યારે શેષ 0 આવે ત્યારે તેનો ભાજક જે હોય તેને આપણે શેષ કહીએ છીએ। જ્યારે એક્ઝામ્પલ સોલ્વ કરતા હોય ત્યારે ધ્યાનમાં રાખવું કે શેષ હંમેશા ભાજક કરતાં નાની જ હોવી જોઈએ। જો આ શેષ ભાજક કરતાં મોટી થઈ જાય તો એનો મતલબ એક્ઝામ્પલમાં કંઈક ભૂલ છે। આ ક્રિયા આપણે શેષ 0 આવે ત્યાં સુધી કરવાની છે, બરાબર છે। હવે જોઈએ બીજો ક્વેશ્ચન। બીજા ક્વેશ્ચનની અંદર આપણને અહીં કહ્યું છે કે અવિભાજ્ય અવયવોની રીતથી 6, 72 અને 120 નો ગુસા અને લસા શોધો। તો સૌપ્રથમ આપણે 3 ને 3 સંખ્યાઓના અવિભાજ્ય અવયવો મેળવીએ। તો ક્વેશ્ચન 2 ની અંદર
આપણી પાસે 3 સંખ્યાઓ છે 6, 72 અને 120. એમના અવિભાજ્ય અવયવો આપણે અવયવ વૃક્ષની મદદથી મેળવીએ છીએ. તો અવયવ વૃક્ષની મદદથી મેળવીએ તો 2 તારી 6 બરાબર, અને 3 એકુ 3. 72ના અવિભાજ્ય અવયવ મેળવીએ તો 36 દુ 72, 18 દુ 36, 9 દુ 18, 3 તારી 9 અને 3 એકુ 3. તે જ રીતે 120ના અવયવ મેળવીએ તો 2, 7 દુ 120, 30 દુ 60, 15 દુ 30, 3 પચામ 15, 5 એકુ 5 બરાબર. તો આમ અહીંયા આપણને 6ના અવિભાજ્ય અવયવો મળશે 2 ગુણ્યા 3, 72ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 3 ની 2 ઘાત. 120ના અવિભાજ્ય અવયવ મળશે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 2 ની 3 ઘાત ગુણ્યા 3 ગુણ્યા 5. આ આપણને 3ના અવિભાજ્ય અવયવ મળશે. હવે આપણે શોધવાનું છે ગુસાઅ 6, 72, 120. તો ગુસાઅ એટલે શું? તો કે ગુસાઅ એટલે 3 એ 3માં સામાન્ય હોય એવી નાનામાં નાની ઘાતવાળા અવિભાજ્ય અવયવનો ગુણાકાર. તો 3માં કોમન હોય તેવા અને નાનામાં નાની ઘાતવાળા. તો આપણે જોઈ શકીએ 3માં કોમન હોય તેવું 2, 2 અને 2 3માં કોમન છે. બીજું 3, 3 અને 3 બંનેમાં કોમન છે. 3માં કોમન હોય તેવા અને નાની ઘાતવાળા. તો 2ની નાનામાં નાની ઘાત 1 છે એટલે 2, 3ની નાનામાં નાની ઘાત 3 છે એટલે 3 એટલે કે 3 દુ 6. તો ગુસાઅ 6, 12, 120 આપણને 6 મળશે. લસાઅ જોઈએ. લસાઅ 6, 72, 120 બરાબર. લસાઅ મેળવીએ ત્યારે તમામ અવિભાજ્ય અવયવો અને મોટામાં મોટી ઘાતવાળા પદો. તો અહીંયા આપણી પાસે અવિભાજ્ય અવયવો 2 છે, 3 છે અને 5 છે. તો 2ની મોટામાં મોટી ઘાત છે 3 ગુણ્યા 3ની મોટામાં મોટી ઘાત છે 2 ગુણ્યા 5. તો 2ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8, 3ની 2 ઘાત એટલે 3 તારી 9 અને ગુણ્યા 5. 8 પચામ 40, 40 નવ્વા તો 9 ચોક 36 એટલે કે 360. તો આમ લસાઅ 6, 72, 120 આપણને 360 મળશે. ત્રીજો ક્વેશ્ચન જોઈએ. એવી દ્વિઘાત બહુપદી મેળવો કે જેનો શૂન્યનો સરવાળો 1/4 તથા શૂન્યનો ગુણાકાર -1 હોય. તો અહીંયા આપણને કીધું છે શૂન્યનો સરવાળો 1/4 અને શૂન્યનો ગુણાકાર -1. તો શૂન્યનો સરવાળો એટલે એને આપણે આલ્ફા પ્લસ બીટા કહીએ, એ 1/4 છે. અને શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા જે -1 છે બરાબર. અને બહુપદી આપણે મેળવવાની છે. તો બહુપદી મેળવવા માટે આપણી પાસે સૂત્ર છે p ઓફ x બરાબર k ઇન્ટુ મોટા બ્રેકેટમાં x² ઓછા આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટા બ્રેકેટ ઓવર બરાબર છે. આની અંદર આપણે કિંમતો મૂકીએ તો માઇનસ આલ્ફા પ્લસ બીટાની કિંમત છે 1/4 ગુણ્યા એક્સ વત્તા આલ્ફા ઇન્ટુ બીટાની કિંમત છે -1. તો એના બરાબર કે બ્રેકેટમાં x² x એક સાથે ગુણાશે એટલે -x/4 પ્લસ માઇનસ -1 કે બરાબર. હવે x/4 છે તો એ 4ને આપણે x² સાથે ગુણીશું, એ 4ને આપણે -1 સાથે ગુણીશું. જેના છેદમાં 4 હોય તેના અંશમાં ગુણવાનું નહીં, તે છોડીને બાકીના પદો સાથે ગુણવાનું. એટલે 4ને x² સાથે ગુણીશું એટલે 4x² -x 4 -1 સાથે ગુણાશે એટલે -4 અને છેદમાં બધાને કોમનમાં 4.
આ આપણે મિત્રો 3 એ 3 પદો માટે લસા લીધો. હવે અહીં 1/4 કોમન કાઢી લઈએ તો અંદર રહી જશે 4x² - x - 4. હવે 1/4 કોમન લઈ લઈએ તો 4x² - x - 4 આપણને મળશે. તો આ જે બ્રેકેટમાં આપણને મળે છે તે જ આપણી માંગેલ બહુપદી છે. 4x² - x - 4 છે. તો આ આપણી માંગેલ બહુપદી થશે. ક્વેશ્ચન નંબર 4 જોઈએ. સમાંતર શ્રેણીનું 11મું પદ 38 અને 16મું પદ 73 હોય તો તેનું 31મું પદ શોધો. 11મું પદ 38, 16મું પદ 73, તો 31મું પદ શોધો. તો ક્વેશ્ચન 4 ની અંદર 38મું પદ એટલે એને A38 લખાશે. તો 38મું પદ છે આપણું 11મું પદ છે આપણું 38. તો 11મું પદ 38 અને 16મું પદ 73. 16મું પદ એટલે A16 લખાય તે છે 73. તો આપણે શોધવાનું છે 31મું પદ. 31મું પદ એટલે A31 આપણે શોધવાના છે. તો કોઈ પણ પદ આપણે શોધવું હોય તો એના માટે આપણી પાસે બે બાબતો હોવી જરૂરી છે. એક પ્રથમ પદ અને બીજું સામાન્ય તફાવત D. તો સૌપ્રથમ આપણે તે બંને મેળવવા પડશે. તો તે મેળવવા માટે આપણે આપણી પાસે જે માહિતી આપી છે તેનો ઉપયોગ કરીશું. અહીં આપણને આપ્યું છે A11 = 38. તો આના પરથી આપણે એક સમીકરણ બનાવીશું. A11નું સૂત્ર થાય A + 10D એના બરાબર 38. આને આપણે કહીશું સમીકરણ નંબર 1. તે જ રીતે બીજું આપણને આપ્યું છે A16 = 73. તો A16નું સૂત્ર થાય A + 15D એના બરાબર 73. આને કહીશું સમીકરણ નંબર 2. હવે આ બંને સમીકરણમાં A કોમન છે, બરાબર. તો આપણે લોપની રીતનો ઉપયોગ કરીને બંને સમીકરણને ઉકેલીએ તો આપણને D ની કિંમત મળી જશે. તો એના માટે સમીકરણ 2 માંથી એકને બાદ કરી નાખીએ તો A + 15D 73, A + 10D 38. બાદ કરીએ તો માઇનસ 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 આ કેન્સલ. 15 માંથી 10 જશે તો 5D, 73 માંથી 38 જશે તો 35, બરાબર છે. માટે D બરાબર 35/5 એટલે કે 7. તો D ની કિંમત આપણને મળશે 7. હવે આ D ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકીએ તો આપણને A ની કિંમત મળે. તો માટે સમીકરણ 1 માં D ની કિંમત મૂકતા તો A + 10 D ના સ્થાને 7 એના બરાબર 38. માટે A + 70 બરાબર 38. માટે A બરાબર 38 - 70. માટે A બરાબર 38 માંથી 70 જશે તો કેટલા? 70 માંથી 30 જાય તો 40, 40 માંથી બીજા 8 જાય તો 32, પણ કેવા? માઇનસ, એટલે -32 આપણને મળશે. તો આમ A બરાબર -32 અને D બરાબર 7 આપણને મળ્યા છે. હવે આપણી પાસે A અને D છે તો આપણે 31મું પદ શોધી શકીએ. તો હવે 31મું પદ શોધવા માટે વાત કરીએ તો 31મું પદનું સૂત્ર છે A + 30D, બરાબર. તો A + 30D એની કિંમત છે -32, 30 × D ની કિંમત છે 7, એટલે -32 વત્તા 7 × 21 210, બરાબર. 210 માંથી 30 જાય તો 180, 180 માંથી 2 જાય તો 178, એટલે A31 બરાબર આપણને મળશે 178. હવે જોઈએ પાંચમો ક્વેશ્ચન. પાંચમા ક્વેશ્ચનમાં કીધું છે સમાંતર શ્રેણી 3, 15, 27, 39નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? તો 54માં પદ કરતાં 132 હોય તેવું પદ શોધવા માટે આપણી પાસે A અને D ની કિંમત તો હોવી જોઈએ. તો પ્રથમ પદ A છે અહીંયા 3,
સામાન્ય તફાવત ડી એટલે 15 - 3 એટલે કે 12. તો સૌપ્રથમ આપણે તે લખીએ. અહીં ક્વેશ્ચન 5 ની અંદર પ્રથમ પદ a બરાબર 3 અને સામાન્ય તફાવત ડી બરાબર 15 - 3 એટલે કે 12. બરાબર, પ્રથમ પદ 3 છે, સામાન્ય તફાવત 12 છે. અહીં આપણને કીધું છે કે સમાંતર શ્રેણીનું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ છે. કયું પદ કીધું છે એટલે આપણે શોધવાનું છે અહીં n. બરાબર, તો આપણે ધારી લઈએ કે જે શોધવાનું છે તે પદ, ધારો કે nમું પદ આપણે શોધવાનું છે. અહીં આપણે ધારી લઈએ કે ધારો કે આપણે સમાંતર શ્રેણીનું nમું પદ, સમાંતર શ્રેણીનું nમું પદ તે કયું છે 54માં પદ કરતાં 132 વધુ છે. સમાંતર શ્રેણીનું nમું પદ 54માં પદ કરતાં 132 વધુ છે. બરાબર, હવે આપણું ધારી લઈએ. તો આના પરથી આપણે એક બાબત લખી શકીશું. શું કે nમું પદ એટલે એને an કહેવાય, જે કેવું છે 54માં પદ કરતાં 132 વધુ. 54મું પદ એટલે એ 54 કહેવાય, તેના કરતાં 132 વધુ એટલે કે 132. તેના આ રીતે આપણે લખી શકીશું. હવે આ બાબતની અંદર આપણે સૂત્ર મૂકીએ, કિંમતો મૂકીએ એટલે આપણને n મળી શકે. તો anનું સૂત્ર છે a + n - 1d. 54નું સૂત્ર છે a + 53d વત્તા 132. એની કિંમત છે 3 વત્તા n - 1, ડીની કિંમત છે આપણી પાસે 12. એની કિંમત છે 3 વત્તા 53, ડીની કિંમત છે 12 વત્તા 132. તો 3 વત્તા 12 આપણે હાલ છે એવું રવા દઈએ તો 12 એના બરાબર 3 વત્તા 53 ગુણ્યા 12. તો 53 ગુણ્યા 12 કેટલા થશે? 53 ગુણ્યા 12 કરીએ તો 3 5 6 10 6 3 6 636 થશે વત્તા 132 એટલે 3 + n - 1 12 એના બરાબર 3 એ 3નો સરવાળો. તો 3 વત્તા 132 એટલે 135. 636 વત્તા 135, 6 ને 5 11, વધી 1 5 ને 3 8 ને 1 9, 6 ને 1 7. તો એ આપણને મળશે 791. તો હવે માટે n - 1 12 એના બરાબર 3 ને આ તરફ લાવીએ તો 791 ઓછા 3 માટે n - 1 12 એના બરાબર 791 માંથી 3 જશે તો આપણને મળશે 788. માટે n - 1 બરાબર 12 ને આપણે આ તરફ લઈ જઈએ તો 788 ના છેદમાં 12 આપણને મળશે. માટે n - 1 બરાબર 788 ના છેદમાં 12. તો 12 × 5 = 60, 12 × 6 = 72. 78 માંથી 72 જશે તો 6 8, 12 × 5 = 60 8. બરાબર છે. તો હવે અહીંયા આપણને મળશે 788 ભાગ્યા 12. 788 ભાગ્યા 12 કરતાં આપણને પોઈન્ટમાં આન્સર મળે છે. એનો મતલબ કે અહીંયા કંઈક ભૂલ છે. આપણે ચેક કરીએ તો 636 વત્તા 132 એટલે એ થશે 788. આપણે એનો સરવાળો કર્યો છે 636 વત્તા 135. તો 6 ને 5 11, 1 વધી પડી 1, 3 ને 3 6 ને 1 7. એટલે અહીંયા આવશે 771. બરાબર. તો અહીંયા આવશે 771. તો 771 ઓછા 3, 771 ઓછા 3 એટલે આવશે 768. તો અહીં
768 ભાગ્યા 12 એના બરાબર. તો આપણે 768 ભાગ્યા 12 કરીને જોઈએ તો 12 છંગ 72, 48, 12 ચોક 48 બરાબર 0 0 એટલે કે 64. તો n-1 બરાબર 64 માટે n બરાબર 64 પ્લસ 1 n બરાબર 65 બરાબર. તો અહીં આપણે શોધવાનું હતું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે. તો આપણે લખી શકીએ કે અહીં 65મું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે. છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. છઠ્ઠા ક્વેશ્ચનમાં આપણને કહ્યું છે જો 15 cot a બરાબર 8 હોય તો sin a અને sec a શોધો. તો 15 cot a બરાબર 8 આપણને આપ્યું છે. 15 cot a બરાબર 8 તો sin a અને sec a શોધો. બરાબર. તો સૌપ્રથમ આપણે cot a બરાબર આપણને મળશે 8/15. હવે સૌપ્રથમ આપણે એક કાટકોણ ત્રિકોણ લઈએ, કાટકોણ ત્રિકોણ ABC જેનો ખૂણો B 90° છે. બરાબર. તો આપણે લઈએ અહીં ત્રિકોણ ABCમાં ખૂણો B બરાબર 90° છે. તો cot A બરાબર 8/15. તો cot A નું ત્રિકોણમિતીય ગુણોત્તરનું સૂત્ર શું છે? cot એટલે tanનો વ્યસ્ત, tanનો વ્યસ્ત એટલે tanનું સૂત્ર છે સામેની બાજુ, ગુણોત્તર છે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એટલે cot એટલે tanનો વ્યસ્ત એટલે કે પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ એના બરાબર 8/15. પાસેની બાજુ અને સામેની બાજુ કોની? A ની. તો આ A ની પાસેની બાજુ એટલે AB કહેવાશે અને A ની સામેની બાજુ એટલે BC કહેવાશે. તો એના બરાબર 8/15. હવે AB બરાબર આપણે 8 અને BC બરાબર 15 જે આપણને આપ્યા છે તેના વિશે આપણે ધારીશું કે અહીં ધારો કે AB બરાબર 8K અને BC બરાબર 15K છે. તેમજ ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે માટે પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે વાત કરીએ તો અહીં કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગનો સરવાળા જેટલો થાય એટલે કે AC² બરાબર AB² વત્તા BC² થશે. ABનું માપ આપણે ધાર્યું છે 8K, BCનું માપ આપણે ધાર્યું છે 15K. તો માટે AC બરાબર અહીં થશે વર્ગમૂળની અંદર AB² વત્તા BC². તો એના બરાબર AB² એટલે 8K નો વર્ગ વત્તા BC એટલે 15K નો વર્ગ. તો 8K નો વર્ગ એટલે 8 નો વર્ગ 64, K નો વર્ગ K², 15 નો વર્ગ 225, K નો વર્ગ K². 225 વત્તા 64 તો 5 ને 4 9, 6 ને 2 8 અને 2 289 K². AC બરાબર માટે AC બરાબર 289 નું વર્ગમૂળ 17, K² નું વર્ગમૂળ K. એટલે AC બરાબર આપણને મળશે 17K. તો હવે આપણે જે શોધવાનું છે શોધી શકીએ. આપણે શોધવાનું છે sin A. તો sin A નું ત્રિકોણમિતીય ગુણોત્તર છે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ તો ખૂણા A ની સામેની બાજુ છે BC અને કર્ણ છે AC એટલે કે BC છે 15K, AC છે 17K. K કેન્સલ એટલે 15/17. sec A બરાબર
સેક એટલે કોસેકનું વ્યસ્ત, કોસેકનું સૂત્ર થાય. સેક એટલે કોસનું વ્યસ્ત, કોસનું સૂત્ર છે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, એટલે સેકનું થશે કર્ણના છેદમાં પાસેની બાજુ. અહીં કર્ણ છે AC, પાસેની બાજુ છે AB, એટલે કે 17k છેદમાં 8k, કે કેન્સલ, 17/8 એ આપણને ત્રિકોણમિતિય ગુણોત્તર મળશે. તો મિત્રો અહીં 15 cot A બરાબર 8 આપણને આપેલ હતા અને sin A અને sec A ની કિંમત આપણે શોધવાની હતી. એટલે કે cot A નો ગુણોત્તર આપણને આપેલો છે 8/15, એનો ઉપયોગ કરીને આપણે બીજા બે sin A અને sec A ના ગુણોત્તરો શોધવાના છે. અને જ્યારે ત્રિકોણમિતિય ગુણોત્તર શોધવાના હોય ત્યારે આપણે કાટકોણ ત્રિકોણની અંદર 3 બાજુઓના માપ મેળવીને તેનો ઉપયોગ કરીને આપણે મેળવી શકીએ છીએ. કારણ કે ગુણોત્તરો જે આપણે બનાવ્યા છે બરાબર, એ જે ફોર્મ્યુલા છે તે આપણા કાટકોણ ત્રિકોણના બાજુઓના માપ પરથી આપણે બનાવ્યા છે. એટલા માટે સૌપ્રથમ આપણે ત્રિકોણની 3 બાજુઓના માપ મેળવવા પડશે, પછી આપણે શોધી શકીએ. ક્વેશ્ચન નંબર 7 જોઈએ. ક્વેશ્ચન 7 ની અંદર કીધું છે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. OQ બરાબર 12 સેન્ટીમીટર હોય તો PQ ની લંબાઈ શોધો. અહીં કીધું છે 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ એક સ્પર્શક PQ. તો સૌપ્રથમ આપણે એના પરથી આકૃતિ બનાવીએ. તો માની લો કે આ એક વર્તુળ છે જેનું કેન્દ્ર છે O. આ વર્તુળની ત્રિજ્યા છે 5 સેન્ટીમીટર. હવે અહીં કીધું છે કે 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના કોઈ બિંદુ P આગળ દોરેલ સ્પર્શક, તો કોઈ બિંદુ, તો આ બિંદુ લઈએ P, એના આગળ દોરેલ સ્પર્શક એટલે તે આ થશે. એ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુએ છેદે છે. એ સ્પર્શક PQ કેન્દ્ર O માંથી પસાર થતી રેખાને Q બિંદુમાં છેદે છે. એટલે કે આ રીતે આપણી આકૃતિ તૈયાર થશે, જ્યાં OQ બરાબર 12 સેન્ટીમીટર છે. OQ બરાબર 12 સેન્ટીમીટર છે અને આપણે શોધવાનું છે PQ ની લંબાઈ, એટલે કે આ સ્પર્શકની લંબાઈ આપણે શોધવાની છે. બરાબર, તો અહીં આપણે લખીશું અહીં ત્રિકોણ POQ માં OP વર્તુળની ત્રિજ્યા છે. બરાબર છે, જ્યાં OP બરાબર 5 સેન્ટીમીટર છે, OQ બરાબર 12 સેન્ટીમીટર છે અને PQ આપણે શોધવાના છે. અને આપણે જાણીએ છીએ કે અહીં વર્તુળના સ્પર્શકના સ્પર્શ બિંદુમાંથી જો વર્તુળની ત્રિજ્યા પસાર થતી હોય તો તે ત્રિજ્યાને સ્પર્શક લંબ હોય છે, એવું આપણે પ્રમેય 10.1 ની અંદર ભણ્યા છીએ. માટે ત્રિકોણ OPQ માં ખૂણો P બરાબર 90 અંશનો થશે. બરાબર, માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે કે OQ નો વર્ગ OP નો વર્ગ વત્તા PQ ના વર્ગ જેટલો થશે. PQ શોધવાના છે તો PQ સ્ક્વેર બરાબર OP આ તરફ જશે તો માઇનસ, એટલે OQ સ્ક્વેર માઇનસ OP સ્ક્વેર. માટે OQ સ્ક્વેર કેટલા છે તો કે 12, 12 નો વર્ગ. OP કેટલા છે 5, 5 નો વર્ગ. 144 માઇનસ 25 એના બરાબર 5 ને 4 9 6 169 PQ સ્ક્વેર બરાબર. માટે PQ બરાબર 13 સેન્ટીમીટર. તો આમ અહીં PQ ની લંબાઈ આપણને 13 સેન્ટીમીટર મળશે. હવે જોઈએ 8મો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 8. બે સમકેન્દ્રીય વર્તુળો પૈકી મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેન્ટીમીટર તથા તે વર્તુળની 48 સેન્ટીમીટર લાંબી જીવા
નાના વર્તુળને સ્પર્શે છે તો નાના વર્તુળની ત્રિજ્યા શોધો. અહીં આપણને એમ કહ્યું છે કે બે સમકેન્દ્રી વર્તુળો છે જેમાં મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેન્ટીમીટર અને એ મોટા વર્તુળની જીવા 48 સેન્ટીમીટર લાંબી છે જે નાના વર્તુળને સ્પર્શે છે. તો આ બાબત પરથી આપણે આકૃતિ દોરીએ. તો સૌપ્રથમ આ એક સમકેન્દ્રી વર્તુળો છે, બરાબર, જેની અંદર મોટા વર્તુળની ત્રિજ્યા 25 સેન્ટીમીટર છે. તો આપણે આ ધારો કે મોટું વર્તુળ છે, કેન્દ્ર O, PO એ મોટા વર્તુળની ત્રિજ્યા છે 25 સેન્ટીમીટર. બીજું આપણને કહ્યું છે મોટા વર્તુળની જીવા 48 સેન્ટીમીટર લાંબી છે, નાના વર્તુળને સ્પર્શે છે. તો મોટા વર્તુળની એવી જીવા દોરીએ જે નાના વર્તુળને સ્પર્શે. તો આ સ્પર્શીને પસાર થતી જીવા દોરીએ, બરાબર, જેને આપણે કહીએ PQ. આ PQની લંબાઈ છે 48 સેન્ટીમીટર. તો મિત્રો આપણે એક બાબત ભણ્યા છીએ કે જ્યારે મોટા વર્તુળની જીવા નાના વર્તુળને સ્પર્શે તો તે સ્પર્શ બિંદુ એ તે જીવાને બે સરખા ભાગમાં વિભાજિત કરે છે. આથી જો PQ 48 છે અને આ જે સ્પર્શ બિંદુ છે તેના આપણે સ્પર્શ બિંદુને આપણે M કહીએ, બરાબર, સ્પર્શ બિંદુને M કહીએ, તો PM અને MQ બંને કેવા થશે? સરખા થશે, 24-24 થશે. તેમજ નાના વર્તુળની ત્રિજ્યા શોધવાની છે તો આ OM એ નાના વર્તુળની ત્રિજ્યા થશે. તો આપણે અહીં લખીએ, અહીં મોટા વર્તુળની ત્રિજ્યા OP બરાબર 25 સેન્ટીમીટર છે. મોટા વર્તુળની જીવા PQ 48 સેન્ટીમીટર છે. તેમજ આ મોટા વર્તુળની જીવા નાના વર્તુળને M બિંદુમાં સ્પર્શે છે. આથી આ સ્પર્શ બિંદુ જીવાને દુભાગે છે. માટે PM બરાબર MQ બરાબર 24 સેન્ટીમીટર આપણને મળશે અને OM એ નાના વર્તુળની ત્રિજ્યા છે. અહીં આપણે નાના વર્તુળની ત્રિજ્યા શોધવાની છે એટલે કે OM આપણે શોધવાનું છે. તો અહીં આપણે જોઈ શકીએ આકૃતિમાં ત્રિકોણ POMમાં ખૂણો M બરાબર 90°, કારણ કે પ્રમેય 10.1 પરથી PQ જે છે એમાં PM જે છે M એ નાના વર્તુળનું સ્પર્શ બિંદુ છે, બરાબર. તો PM એ નાના વર્તુળનો સ્પર્શક થશે અને સ્પર્શકમાંથી પસાર થતી ત્રિજ્યા સ્પર્શક લંબ હોય એટલે કે M આગળ 90°નો ખૂણો બનશે. આથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે OP નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બે બાજુઓનો વર્ગ OM વર્ગ વત્તા PM વર્ગ. આપણે શોધવાનું છે OM, એટલે OM ને કરતા બનાવીએ તો PM આ તરફ જશે એટલે OP² માઇનસ PM². OP નું માપ છે 25 સેન્ટીમીટર એટલે 25નો વર્ગ. PM નું માપ છે 24નો વર્ગ. 25નો વર્ગ 625, 24નો વર્ગ 576. 625 માંથી 576 જશે તો આ 25 અને આ 24 એટલે કે 49. OM² બરાબર 49 તો OM બરાબર 7 સેન્ટીમીટર એટલે કે નાના વર્તુળની ત્રિજ્યા આપણને 7 સેન્ટીમીટર મળશે. હવે જોઈએ ક્વેશ્ચન નંબર 9. 25 સેમી, 24 સેમી અને 7 સેમી કાટકોણ ત્રિકોણની બાજુઓ છે. 25 સેમી એક કર્ણ છે
તો આપેલ ત્રિકોણની બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા શોધો. તો અહીં આપણને કાટકોણ ત્રિકોણ આપેલ છે જેની 3 બાજુઓના માપ આપેલ છે. તો સૌપ્રથમ ત્રિકોણની રચના કરીએ. તો અહીં એક કાટકોણ ત્રિકોણ છે, માની લો કે તે ABC છે, જેમાં 3 બાજુઓના માપ આપેલ છે, જેમાં 25 સેમી એક કર્ણ છે, એટલે કે આ કર્ણનું માપ છે 25 સેન્ટીમીટર. બાકી રહ્યા 24 અને 7. તો આપણે કહીએ આ 24 સેન્ટીમીટર છે, આ 7 સેન્ટીમીટર છે. આપણે શોધવાનું છે ત્રિકોણની બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા, ખાલી જગ્યા ત્રિજ્યા શોધો. તો વર્તુળના ત્રિકોણની 3 બાજુને સ્પર્શતો વર્તુળ, તો ત્રિકોણની 3 બાજુને સ્પર્શતો વર્તુળ દોરીએ અને વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. તો ત્રિકોણની 3 બાજુઓને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા એટલે તેને કહેવાય ત્રિકોણની અંતઃત્રિજ્યા. બરાબર. ત્રિકોણની 3 બાજુને સ્પર્શતી વર્તુળની ત્રિજ્યાને ત્રિકોણની અંતઃત્રિજ્યા કહેવાય. બરાબર. અને ત્રિકોણની અંતઃત્રિજ્યા એટલે કે ત્રિકોણ ABC ની અંતઃત્રિજ્યા બરાબર સૂત્ર છે AB વત્તા BC માઇનસ AC, કાટખૂણો બનાવતી બંને બાજુના સરવાળો ઓછા કર્ણ ભાગ્યા 2. તો AB છે આપણી પાસે 24, BC છે 7 અને AC છે 25/2. તો 24 વત્તા 7 31 ઓછા 25/2 એટલે કે 31માંથી 25 જશે તો 6, 2 એટલે કે 3. તો આ ત્રિકોણની બાજુને સ્પર્શતા વર્તુળની ત્રિજ્યા આપણે શોધવાની છે. કેટલી થશે? તો આપણે લખી શકીએ આમ, એ વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર છે. વર્તુળની ત્રિજ્યા 3 સેન્ટીમીટર થશે. 10મો ક્વેશ્ચન જોઈએ. એક નળાકાર બંને બાજુ 28 સેમી ઊંચાઈ ધરાવતા શંકુથી બંધ છે. નળાકારની ત્રિજ્યા 21 સેન્ટીમીટર, ઊંચાઈ 50 સેન્ટીમીટર છે. તો આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આપણે ક્વેશ્ચન પરથી આકૃતિ બનાવીએ. એક નળાકાર છે જેના બંને બાજુએ 28 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતો શંકુથી બંધ છે. બરાબર. તો આપણે એવો નળાકાર દોરીએ કે જેની બંને બાજુએ શંકુ આવેલા હોય. તો ક્વેશ્ચન નંબર 10. તો માની લો કે આ તે આપણો નળાકાર છે, જે નળાકારની બંને બાજુએ શંકુ છે. આ નળાકાર અને આ નળાકારની બંને બાજુએ શંકુ છે. અહીંયા કીધું છે શંકુની ઊંચાઈ આપેલી છે. તો આ શંકુની ઊંચાઈ કહેવાશે. શંકુની ઊંચાઈ આપણને આપેલી છે 28 સેન્ટીમીટર. બરાબર. આ છે 28 સેન્ટીમીટર. હવે નળાકારની ત્રિજ્યા 21 છે, ઊંચાઈ 50 છે. તો પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો સૌપ્રથમ આપણે આપેલ માહિતી પરથી ડેટા બનાવીએ. તો અહીં નળાકારની વાત કરીએ તો નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે h બરાબર. નળાકારની ઊંચાઈ આપણને આપેલી છે 50 સેન્ટીમીટર. ત્યારબાદ નળાકારની ત્રિજ્યા આપેલ છે r બરાબર. નળાકારની ત્રિજ્યા આપેલ છે 21 સેન્ટીમીટર. અને આપણે આકૃતિમાંથી જોઈ શકીએ જે નળાકારની ત્રિજ્યા હશે તે જ ત્રિજ્યા શંકુની ત્રિજ્યા પણ થશે. આથી શંકુની ત્રિજ્યા પણ r બરાબર 21 સેન્ટીમીટર થશે. તેમજ બીજી માહિતી આપણને આપી છે ઊંચાઈ, ત્રિજ્યા અને શંકુની ઊંચાઈ. આટલી માહિતી આપણને આપી છે. બીજું આપણને આપ્યું છે શંકુની ઊંચાઈ. તો શંકુની ઊંચાઈ
બરાબર 28 સેન્ટીમીટર. શંકુની ઊંચાઈને આપણે કેપિટલ H કહી લઈએ તો તે 28 સેન્ટીમીટર છે. આપણે શોધવાનું છે આ કુલ સપાટીનું ક્ષેત્રફળ. આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો પદાર્થની કુલ સપાટીની અંદર નળાકાર આવશે અને શંકુ આવશે, જેમની સપાટીનું ક્ષેત્રફળ એટલે કે એમની આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું થશે. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવા માટે આપણી પાસે સૂત્ર છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh. તો નળાકારની ત્રિજ્યા પણ છે, ઊંચાઈ પણ છે. જ્યારે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે πRL. તો શંકુની ત્રિજ્યા તો છે આપણી પાસે, પણ શંકુની ત્રાસી ઊંચાઈ L આપણી પાસે નથી. તો સૌપ્રથમ આપણે શંકુની ત્રાસી ઊંચાઈ શોધી નાખીશું. તો શંકુની ત્રાસી ઊંચાઈ L બરાબર h² વત્તા r² વર્ગમૂળમાં h². h કેટલા છે? 28. 28નો વર્ગ વત્તા શંકુની ત્રિજ્યા r 21નો વર્ગ, એનો વર્ગ બરાબર 28નો વર્ગ. તો 28 ગુણ્યા 28 0 8 દુ 16 વધી 1 2 દુ 4 ને 1 5 8 8 64 વધી 6 8 દુ 16 16 ને 6 22 4 ને 2 8 ને 2 7 784 વત્તા 21 21 441. તો 441 એડ કરીશું તો 5 8 ને 4 12 2 વધી પડી 1 7 ને 8 ને 4 12. તો એ આપણને મળશે 1225. તો 1225નું વર્ગમૂળ કેટલું થાય? તો એકમનો અંક આપણને એકમ દશકનો અંક જો 25 આપેલ છે એટલે વર્ગમૂળ એવું હશે કે જેનો એકમનો અંક 5 હશે. આપણને ખબર છે 25નો વર્ગ 625 એટલે 625નું વર્ગમૂળ 25 થાય. એટલે 25 સુધી તો નથી, આગળ 35 હોઈ શકે. તો 35નો વર્ગ કેટલો થાય? તો 35નો વર્ગ એટલે 5નો વર્ગ 25, 3 ચોક 12 એટલે 35નો વર્ગ 1225 થાય. એટલે L બરાબર આપણને મળશે 35 સેન્ટીમીટર. ત્રાસી ઊંચાઈ આપણને 35 સેન્ટીમીટર મળશે. હવે આપણી પાસે તમામ માપો મળી ગયા છે. તો આ પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધીએ. તો પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા ઉપર નીચે બે શંકુ છે એટલે 2 ગુણ્યા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર છે 2πRh વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે 2 ગુણ્યા πRL. તો અહીંયા 2πr અહીંયા 2πr કોમન છે, તો 2πr કોમન કાઢી લઈએ તો h પ્લસ L અંદર રહેશે. કિંમતો મૂકીએ. 2 ગુણ્યા 22ના છેદમાં 7 ગુણ્યા r. નળાકારની ત્રિજ્યા 21, નળાકારની ઊંચાઈ 50 અને શંકુની ત્રાસી ઊંચાઈ 25. તો 7 તારી 21, 3 22 તારી 66 ગુણ્યા 2. તો 2 ગુણ્યા 66 ગુણ્યા 50 ગુણ્યા 35, 50 વત્તા 35 એટલે કે 85. તો 85 ગુણ્યા 2 170 ગુણ્યા 66. તો 170 ગુણ્યા 66 કરીને આપણે જોઈએ તો 17 ગુણ્યા 66 0 7 6 42 વધી પડી 4 6 1 6 અને 4 10 102. તો પાછા 6 સાથે એટલે 2 0 1. તો 2 2 1 1. તો 17 ગુણ્યા 66 આપણને મળ્યા 1122. હજુ એક શૂન્ય બાકી છે એટલે મૂકી દઈએ એટલે 11220 સેન્ટીમીટર સ્ક્વેર એ આપણને પદાર્થની કુલ સપાટીનું ક્ષેત્રફળ આપણને મળશે. બરાબર છે. આગળનો એક્ઝામ્પલ જોઈએ. ક્વેશ્ચન નંબર 11. ક્વેશ્ચન 11 આપણને કહ્યું છે કે વિદ્યાર્થીઓના એક સમૂહે એક વસ્તીના 20 પરિવારની સભ્ય સંખ્યા પર સર્વેક્ષણ કર્યું.
જે માહિતી આપણને કોષ્ટકની અંદર આપેલ છે તો આપણે અહીં બહુલક શોધવાનો છે, બરાબર. તો બહુલક શોધવો હોય તો આપણી પાસે બહુલકનું સૂત્ર હોવું જોઈએ, બરાબર. સૂત્ર પણ આવડવું જોઈએ. તો સૌપ્રથમ સૂત્ર વિશે વાત કરીએ તો બહુલકનું સૂત્ર છે બહુલક z બરાબર l પ્લસ બ્રેકેટમાં f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. આ આપણું બહુલક શોધવાનું સૂત્ર છે, બરાબર. જેમાં સૂત્રમાં બધી કિંમતો આપણને ખબર હોવી જોઈએ. l શું છે? l છે બહુલક વર્ગની અધઃ સીમા. h ને શું કહેવાય? તો h ને કહેવાય બહુલકનો વર્ગ અંતરાલની લંબાઈ, વર્ગ અંતરાલની લંબાઈ. f1 તો f1 ને કહેવાશે બહુલક વર્ગની આવૃત્તિ. f0 ને કહેવાશે બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. અને f2 ને કહેવાશે બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, બરાબર. આ બાબતો આપણને ખબર હોવી જોઈએ. હવે બહુલક કોને કહેવાય? બહુલક શોધવા માટે આપણી પાસે બહુલક વર્ગ સૌથી પ્રથમ હોવો જોઈએ. તો બહુલક વર્ગ આમાં કયો છે? તો જે સૌથી વધારે આવૃત્તિ છે, મહત્તમ આવૃત્તિ, તેના વર્ગને બહુલક વર્ગ આપણે કહીએ છીએ. તો અહીં આપણે લખીશું કે અહીં મહત્તમ આવૃત્તિ 8 છે, જેનો બહુલક અથવા જેનો વર્ગ 3 5 છે. આથી બહુલક વર્ગ 3 5 થશે, બરાબર. તો હવે આપેલ માહિતી પરથી આપણે ડેટા બનાવીએ. તો l એટલે બહુલક વર્ગની અધઃ સીમા. તો બહુલક વર્ગની અંદર જે આ ડાબી બાજુ હોય તેને આપણે અધઃ સીમા કહીએ છીએ, પાછળ છે એને ઉધ્વ સીમા કહીએ છીએ. તો અહીં અધઃ સીમા એટલે l બરાબર 3. h બરાબર બહુલકનો વર્ગ અંતરાલની લંબાઈ. વર્ગ અંતરાલની લંબાઈ એટલા બહુલકના વર્ગની અંદર બે અંકો વચ્ચેનો તફાવત, કેટલો ડિફરન્સ છે તે? તો 1 અને 3 વચ્ચે 2નો ડિફરન્સ, 3 અને 5ની વચ્ચે 2નો ડિફરન્સ, 5 અને 7ની વચ્ચે 2નો ડિફરન્સ. એટલે કે અહીં h વર્ગ અંતરાલની લંબાઈ કેટલી છે? 2. f1 તો કે f1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ આપણે નક્કી કર્યો 3 5, તેની આવૃત્તિ છે 8, બરાબર. એટલે આવશે f1 8. f0 બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. તો બહુલક વર્ગ છે 3 5, તેનો આગળનો વર્ગ એટલે 1 3, તેની આવૃત્તિ એટલે 7. તો f0 આવશે 7. f2 બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, એટલે 3 5નો પાછળનો વર્ગ 5 7, જેની આવૃત્તિ 2, એટલે આવશે 2, બરાબર. કિંમતો મૂકીએ તો z બરાબર lના સ્થાને l પ્લસ f1 માઇનસ f0 છેદમાં 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h, એના બરાબર l. 3 વત્તા f1 છે 8 માઇનસ f0 છે 7, 2 ઇન્ટુ 8 માઇનસ f0 7 માઇનસ f2 2 ગુણ્યા h છે 2. તો 3 વત્તા 8માંથી 7 જશે 1, 2 દુ 8 દુ 16 માઇનસ 9 ગુણ્યા 2, એટલે કે 3 વત્તા 1ના છેદમાં 16માંથી 9 જશે તો 7 ગુણ્યા 2,
એટલે કે 3 વત્તા 2/7 તો એના બરાબર 3 વત્તા 2/7 એટલે 2/7. જો આપણે ચેક કરીએ ભાગ નહીં ચાલે તો 0 0. 7 દુ 14 6 0 7 7 49 8 7 56 9 7 63 એટલે 8 7 56 4 0 7 5 35 5 0 7 7 49 1 0 7 1 7 3 0 7 ચોક 28 2 0 2 0 ફરીથી રિપીટ થાય એનો મતલબ કંઈ અનંત આવૃત પ્રકારનું આપણને મળશે. અહીં આપણે ફિક્સ કોઈ શાંત સંખ્યા મળશે નહીં. તો અહીંયા આપણે પોઈન્ટ પછીના 3 અંકો લઈ લઈશું 0.285 એટલે કે 3 પ્લસ 0.285 એટલે 3.285 બહુલક Z બરાબર આપણને મળશે. ક્વેશ્ચન નંબર 12. બે ખેલાડીઓ સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62 આપેલ છે, તો રેશમા મેચ જીતે તેની સંભાવના ખાલી જગ્યા કેટલી છે તે આપણે શોધવાની છે. તો અહીં બે ખેલાડીઓ છે, સંગીતા અને રેશમા ટેનિસ મેચ રમે છે. સંગીતા મેચ જીતે તેની સંભાવના 0.62, તો રેશમા મેચ જીતે તેની સંભાવના કેટલી? તો આપણે સૌપ્રથમ એ ધારી લઈએ, ધારો કે સંગીતા મેચ જીતે તે સંભાવનાને P ઓફ A કહીએ, તો P ઓફ A બરાબર 0.62 તેમજ રેશમા મેચ જીતે તે સંભાવનાને P ઓફ A બાર કહીએ, બરાબર. તો P ઓફ A બાર આપણે શોધવાના છે, માટે આપણી પાસે સૂત્ર છે P ઓફ A વત્તા P ઓફ A બાર એના બરાબર 1. અહીંયા P ઓફ A ની કિંમત આપણી પાસે છે, P ઓફ A બાર આપણે શોધવાનું છે, તો એના બરાબર 1 માઇનસ P ઓફ A, માટે અહીંયા આપણને 1 માઇનસ P ઓફ A 0.62, તો 1 માંથી 62 જશે તો 1.00 0.62 બાદ કરીશું તો 10 માંથી 2 જશે 8, અહીંયા 0 છે તો 9, 9 માંથી 6 જશે 3 અને અહીંયા થઈ જશે 0 એટલે કે 0.38. તો P ઓફ A બાર બરાબર આપણને મળ્યા 38 ને એ શું છે? રેશમા મેચ જીતે તેની સંભાવના છે, તો અહીં આપણે લખીશું આમ રેશમા મેચ જીતે તેની સંભાવના 0.38 છે, બરાબર છે મિત્રો. તો આ રીતે આપણું સેક્શન 2 સેક્શન બી સોલ્વ થશે. તો આ એક્ઝામ્પલની મિત્રો આપણે ખૂબ સરસ રીતે પ્રેક્ટિસ કરવાની છે. થેન્ક યુ.